માંગરોળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત તારીખ 27 અને 28 જૂન 2026 શનિવાર અને રવિવાર દરમિયાન મકતુપુર ગામે 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદના લોકપ્રિય ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા ભાજપ મહામંત્રી વેલજીભાઈ મસાણી, તાલુકા પંચાયત પ્રમુખ નારાયણભાઈ વાજા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા પ્રમુખ અર્જણભાઈ આંત્રોલિયા તેમજ અન્ય આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો। આ 24 કલાકીય પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનની વિચારધારા, કાર્ય પદ્ધતિ, જનસંપર્ક, સેવા, સુશાસન તથા રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત વક્તાઓએ કાર્યકર્તાઓને અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પ્રશિક્ષણમાં વક્તાઓ તરીકે કેશોદના પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને અરવિંદભાઈ લાડાણી તથા મોડુભાઈ ઝુંઝિયા, રાજેશભાઈ ભાલોડિયા, દિવ્યેશભાઈ જેઠવા તેમજ રાજેશભાઈ ચિત્રોડાએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપી કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે સમર્પણ, સેવા ભાવના અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરાવ્યો હતો। આ પ્રશિક્ષણ વર્ગ કાર્યકર્તાઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સંગઠનને વધુ મજબૂત બનાવનાર સાબિત થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા બદલ તાલુકા ભાજપ તથા શહેર ભાજપના યુવા મોરચાની સમગ્ર ટીમ તેમજ તમામ સમર્પિત કાર્યકર્તાઓનો તાલુકા ભાજપ પ્રમુખ અર્જણભાઈ આંત્રોલિયા તથા શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે આજે માંગરોળ તાલુકાના મકતુપુર ગામે માંગરોળ શહેર અને માંગરોળ તાલુકાના પ્રશિક્ષણ વર્ગ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રશિક્ષણ વર્ગમાં નગર અને તાલુકાના લગભગ 200 જેટલા પ્રશિક્ષણ થશે અહીંથી અને આ પ્રશિક્ષણમાં દરેક એક પીરિયડની પ્રથાથી અહીંયા શિક્ષણ આપવામાં આવશે। અલગ અલગ વક્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્ય પદ્ધતિ, કાર્યપ્રણાલી અને પાર્ટીના વિવિધ વિષયો ઉપર અહીંયા વક્તાઓ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં આજે અમારી સાથે પૂર્વ જિલ્લા ભાજપ માધાભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ, આ સૌ સાથે મળીને આજે આ વર્ગનો શુભારંભ કર્યો છે। સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે મન કી બાત ટિફિન કે સાથ 1170 જેટલા બૂથમાં એક સાથે પ્રશિક્ષણ વર્ગનું પણ પ્રારંભ કરવા જઈ રહ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે આ રીતના પ્રશિક્ષણ થાય છે, એવી રીતના જૂનાગઢ જિલ્લામાં પણ થઈ રહ્યા છે।